વેલકમ ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી જ રીતે માત્ર 1 જ કપ સૂજીમાંથી ઇન્સ્ટન્ટ એવા મેંદુ વડા કે જેને આપણે એકદમ પરફેક્ટ રીત સાથે બનાવીને તૈયાર કરીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। માત્ર 5 થી 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતા એવા ઇન્સ્ટન્ટ મેંદુ વડા બનાવવા માટે મેં 3 નંગ જેટલા બટેકાને આ રીતે છાલ ઉતારીને પાણીમાં રાખીએ મૂક્યા હતા। હવે તેને આપણે છીણવા માટે લઈ લઈશું। તો હું આ રીતે તેને એકદમ સરસ રીતે ખમણીના મદદથી છીણી લઈશ। તો એકદમ સરસ રીતે આપણે છીણી લેવાના છે। ત્યાર પછી બધા બટેકાને મેં છીણીને તૈયાર કરી લીધેલા છે અને થોડી વાર માટે પાણીમાં ડુબાડી રાખ્યા છે જેથી કરી કોઈ એક્સ્ટ્રા ચાચ હોય તો બધો નીકળી જાય। તો હવે એક ગેસ ઉપર એક પેન મૂકી તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે અને તે તેલ બરાબર રીતે સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવા દેવાનું છે। તો તેલ હવે આપણું સરસ ગરમ થઈ ગયું છે। તો તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈના દાણા, અડધી ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું। તો તેને એકદમ સરસ રીતે રાઈના દાણા બધા ફૂટી જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું અને એકદમ સરસ રીતે સાતળી લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી દઈશું અને તેને પણ એકદમ સરસ રીતે સાતળી લઈશું કે જેથી કરી આદુનો કાચો સ્વાદ બધો નીકળી જાય। તો અહીં હું પ્રોપર આપણે પાણીનું મેજરમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે। તો અહીં હું 2.5 કપ જેટલું પાણી લઈ રહી છું। 2 કપ જેટલું આપણે સૂજી માટે પાણી લેવાનું છે અને 1/2 કપ જેટલું પાણી આપણે બટાકા માટે લઈશું અને પાણીને એકદમ સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે। તો હવે તેમાં હું 2 લીલા મરચાના ટુકડાને આ રીતે કાપીને એડ કરી રહી છું અને 4 થી 5 મીઠા લીમડાના પાનને પણ આ રીતે ટુકડામાં સમારી લઈશું અને તેને પણ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે તેને ઉકાળતા રહેવાનું છે, સતત ચલાવતા રહીશું। હવે પાણી અહીં થોડું એવું ઉકળી ગયું છે તો આપણે જે બટેકાને છીણીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને બટેકા આપણે માત્ર થોડી વાર માટે કૂક થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે। એકદમ સરસ રીતે ઉકળી ગયું છે પાણી, તમે જોઈ શકો છો અને બટેકા પણ થોડા એવા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે જે 1 કપ જેટલો સૂજી લીધો તો તેને આપણે એડ કરી દઈશું અને થોડો થોડો કરીને બધો સૂજી મેં અહીં એડ કરી દીધેલી છે અને એકદમ સરસ રીતે આપણે હલાવી લઈશું। કોઈ પણ ગાંઠા ન રહે તે રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો પાણી બધું શોષાઈ ગયું છે અને મિશ્રણ આપણું એકદમ સરસ રેડી થઈ ગયું છે। હવે તેને કાથરોટમાં આ રીતે આપણે લઈ લઈશું અને એકદમ સરસ રીતે હાથેથી સ્મૂથ કરી લઈશું। તો આપણું મિશ્રણ એકદમ સરસ રવાનું તૈયાર થઈ ગયું છે। તો આપણે હાથ ઉપર થોડું એવું આ રીતે તેલ લગાવી લઈશું અને થોડું એવું મિશ્રણ આપણે હાથમાં લઈને આ રીતે એકદમ સરસ ગોળ લુવો કરી લઈશું। પહેલા તો એકદમ સરસ બેટરને આપણે સ્મૂથ કરી લેવાનું છે અને આ રીતે બંને હાથના મદદથી એકદમ સરસ થોડું એવું દબાવી અને ગોળ એવો શેપ આપી દેવાનો છે મેંદુ વડાનો। તો તમે જોઈ શકો છો એકદમ પ્રોપર કિનારીએથી એકદમ સરસ સેટ કરતું જવાનું છે અને એકદમ સરસ રીતે ગોળ શેપ આપી દીધા બાદ આપણે આંગળીમાં થોડું તેલ લગાવી અને આ રીતે વચ્ચેથી એક હોલ કરી લઈશું અને મેંદુ વડાનો શેપ આપી દઈશું। બંને બાજુથી ફેરવતા જઈશું અને એકદમ સરસ એવો શેપ આપી દઈશું। તો અહીં આપણું મેંદુ વડું બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આ રીતે મેં બધા મેંદુ વડાને બનાવીને તૈયાર કરી લીધા છે। તો હવે તેને આપણે ફ્રાય કરવા માટે લઈ લઈશું। તો અહીં મેં તેલમાં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધેલું હતું। તો તેલ આપણું પ્રોપર ગરમ થઈ ગયું છે। તો હવે એક એક કરીને બધા મેંદુ વડાને આપણે તેલમાં આ રીતે એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાના છે। તો થોડો એવો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે, તમે જોઈ શકો છો। તો આપણે ચમચાના મદદથી આ રીતે બંને બાજુ પલટાવતા જઈશું અને એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું। તો આપણા મેંદુ વડા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે। આપણે બનાવીને તૈયાર કરીશું મેંદુ વડા સાથે સર્વ થતી ચટણીને। જો તમે એકવાર આ ચટણી આ રીતથી બનાવીને તૈયાર કરશો તો સાંભારને તો તમે ભૂલી જ જશો। મેંદુ વડા સાથે ખાવાની મજા પડે તેવી ચટણી બનાવવા એક પેન મેં ગેસ ઉપર રાખેલું છે, તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ આપણે હલકું ગરમ થાય એટલે તેમાં મેં 2 મીડિયમ સાઈઝના કાંદાને આ રીતે મોટા ટુકડામાં કાપી લીધેલા હતા તો તે આપણે એડ કરી દઈશું અને તેને સેજ એવા સાતળી લઈશું। આપણે તેનો કલર ચેન્જ નથી કરવાનો, માત્ર થોડી વાર માટે સાતળવાના છે। તો અહીં તમે જોઈ શકો છો કે આપણા કાંદા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે। તો હવે તેમાં 8 થી 10 લસણની કળી એડ કરી દઈશું અને મેં અહીં 2 મીડિયમ સાઈઝના ટામેટાને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધેલા હતા તો તે પણ આપણે એડ કરી દઈશું
અને 2 સૂકા કાશ્મીરી મરચાને પણ એડ કરી દઈશું. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડા એવા આપણે તેને સાતળી લઈશું. ટમેટા એકદમ સરસ રીતે ઝડપથી કૂક થઈ જાય તેના માટે મેં અહીં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. તો એ પણ આપણે એકદમ સરસ રીતે સાતળી લઈશું. બધી વસ્તુ એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે સાતળવાના છે. તો અહીં બધી વસ્તુ કાંદા અને ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે તેને આપણે એક મિક્સર જાર લઈશું અને તે બધી વસ્તુને મિક્સર જારમાં એડ કરી દેવાનું છે. આપણે તેને સ્મૂથ એકદમ પીસવાનું છે. હવે તેમાં 1 ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરીશું અને ચટણી એકદમ સ્મૂથ પીસાઈ જાય તેના માટે થોડું એવું પાણી એડ કરી દઈશું કે જેથી ચટણી એકદમ સ્મૂથ પીસાઈ જાય. તો ચટણી આપણી સ્મૂથ પીસાઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો એને એક બાઉલમાં મેં કાઢી લીધેલી છે. તો અહીં વઘાર માટે એક કડાઈ મેં ગેસ ઉપર રાખી દીધેલું હતું. તો એમાં 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને તેલ હલકું ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલા અડદની દાળ એડ કરી દઈશું. અડદની દાળને આપણે થોડી એવી ગોલ્ડન બ્રાઉન કરવાની છે અને તેમાં આપણે અડધી ચમચી જેટલા રાઈના દાણા એડ કરીશું. રાઈના દાણા થોડા એવા ફૂટવા લાગે પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે ચડવા દઈશું. ત્યારબાદ 2 સૂકા મરચા એડ કરી દઈશું અને ચમચીના મદદથી એકદમ સરસ રીતે વઘારને આપણે મિક્સ કરી લઈશું અને તૈયાર થયેલા વઘારને આપણે ચટણીમાં આ રીતે એડ કરી દઈશું. તો આપણી ચટણી અહીં બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ તમે જોઈ શકો છો. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા મેંદુવડા અને સાથે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તૈયાર છે આપણા માત્ર 1 જ કપ સુધીમાંથી ઇન્સ્ટન્ટ એવા મેંદુવડા અને તેની સાથે સૌ થતી સ્પેશિયલ ચટણી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, ફેસબુક અને ઇન્સ્ટામાં જરૂરથી તમે ફોલો કરજો. તો મળીએ એક નવી જ રેસીપી સાથે.